અને આ તરફ ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાના આરોપી ઝડપાયા છે કે જ્યાં પોલીસકર્મીના પુત્રની હત્યા કરનાર 3 આરોપીની ધરપકડ. અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા ઝડપાયા છે. જ્યાં જૂની અદાવતમાં પોલીસકર્મીના પુત્રની હત્યા કરી હતી અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવતા કેવલની હત્યા માટે એક આરોપીએ દાઢી વધારવાની પણ બાધા રાખી હતી તેવી ચર્ચા છે. તો કેવલની હત્યા કર્યા બાદ આરોપીએ દાઢી ઉતરાવી હતી. બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી. સમગ્ર મામલે તપાસ કરતા આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ. ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજ રોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે.